હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ઈપીએફઓ વેબસાઇટ પર પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરીએ એની પ્રોસેસ જોઈશું. ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ એના માટે છે કે આપણને પાસવર્ડ યાદ હોય તો પણ સિક્યોરિટી પર્પઝ માટે આપણે પાસવર્ડ ચેન્જ કરતા હોઈએ, તેના માટે આ પ્રોસેસ છે. તો સૌથી પહેલાં આપણે મેમ્બર્સ હોમ ઉપર લોગિન કરી લઈશું. તો મેમ્બર્સ હોમ પેજ ઉપર આપણે યુએન નંબર અને પાસવર્ડ એન્ટર કરીને સાઇન ઇન કરી લઈશું. સાઇન ઇન કરીશું તો આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર 6 ડિજિટનો ઓટીપી આવશે, તે આપણે એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરીશું. તો નેક્સ્ટ આપણે ઈપીએફઓ વેબસાઇટ ઉપર લોગિન થઈ ગયા છીએ અને અહીંયા એકાઉન્ટ્સ લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરીશું. એટલે નીચે ચેન્જ પાસવર્ડનો ડાયલોગ બોક્સ ઓપન થશે અને ત્યાં ક્લિક કરીશું. તો નેક્સ્ટ આપણું આ રીતે પેજ ઓપન થઈ જશે. અહીંયા આપણે જૂનો પાસવર્ડ એન્ટર કરવાનો છે અને નીચે તમારે નવા પાસવર્ડ જે બે વાર એન્ટર કરવા પડશે. એક ન્યૂ પાસવર્ડ લખેલું છે ત્યાં, અને જસ્ટ એની નીચે કન્ફર્મ ન્યૂ પાસવર્ડ લખેલું છે, ત્યાં પણ તમારે સેમ ટુ સેમ તમારે જે નવો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે તે તમારે એન્ટર કરવાનો રહે છે. એના પછી નેક્સ્ટ નીચે એક નોટ આપેલી છે અને એમાં ત્યાં ટીક માર્ક માટેનું એક ઓપ્શન આપેલું છે, ત્યાં આપણે ક્લિક કરીશું અને નીચે ગેટ આધાર ઓટીપી લખેલું છે, ત્યાં ક્લિક કરીશું. એટલે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી રિસીવ થશે અને તે ઓટીપીને આપણે આધાર ઓટીપી લખેલું છે ત્યાં એન્ટર કરીશું અને એના પછી નીચે ચેન્જ પાસવર્ડ લખેલું છે ત્યાં ક્લિક કરીશું. જેવું આપણે ચેન્જ પાસવર્ડ લખેલું છે ત્યાં ક્લિક કરીશું તો નેક્સ્ટ પેજ ઓપન થશે અને અહીં લખેલું છે કે પાસવર્ડ હેઝ બીન ચેન્જડ સક્સેસફુલી. તો મિત્રો, આપણો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે. જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. હેવ અ નાઇસ ડે.